જો ભાખરી બનવા માંડી. હા હો. બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો જો ઉઠીને આજ તો ઉઠતા હવે પેલું કામ વારવાનું કરવું પડ્યું હતું. કેમ? અરે કાલ સાંજે ફટાકડા નો ફોડ્યા હોય. હા, ફટાકડા તો પછી હું આપણે તો 11:30 ઉપર ચડી ગયા હતા, ઉઠી ગયા હતા. એટલે આમ જાગતા હતા પણ હતા. તો બીજા ફોડતા હોય ને એટલે સાંજે નો વાળ્યું. મેં વળી સવારમાં પાછું કરવું જોઈએ. સાંજે વરાય નહીં ઉમાય. પછી અત્યારે પેલે વેલે મેં લાવી વળી પાણી ઢોરા ને તો પછી વારવાનું મેળ. કમ્પ્લીટ કરીને કહું એમને. હા, હાલો દૂધ આવ્યું. દૂધ લઈ લે પહેલા. જો દૂધ વરામાં આવી ગયા. ભાખરી. દૂધ આવી ગયું ને ભાખરી અહીંયા ચાલુ છે. આવે છે મમ્મી હમણાં હેન્ડલ કરો. આવ્યા ઇમરજન્સી ટાઈમે આસિસ્ટન્ટ. ચાય બની ગયો છે રેડી. આ શું બનાવ્યું છે? આ એ ચટણી તાજી અત્યારે બેની તાજી ચટણી તો તેલ છે નાસ્તા. નાસ્તામાં અચ્છા, ચટપટું જરા ચટપટું. સારું સારું. લગભગ બધી વારાઈ ગયું. બાકી અમે બતાવું આ ફટાકડા બહુ બધા. આ જો કચરો તો છે જ, કેમેરામાં એટલો નહીં દેખાતો હોય. હવે જ્યાં પાણી એની માથે આવી ગયું પૂરું થઈ ગયું, પછી વરાય નહીં. હાલો જો ભાખરી થઈ ગઈ. ઓલો દૂધ વાળો આવ્યો તો વચમાં. હા, પછી કાલ એ લોકો આજ પડ્યો કરીને. ગામડામાં. હા, અને કાલ બીજ છે એટલે આપણે પછી દૂધ એક દિવસનું રાખવું પડે ને સ્ટોક. એટલે વધારે લેવાનું હતું. અને નાસ્તો કરી લે. હા, નાસ્તો કરી લ્યો. હવે ફ્રી થયા છે બધા. હવે જમવા બેસું. 12:30 થઈ ગયા છે કામમાંથી. અને આ દર્શ કયું એના પપ્પાનું લોહી પીવે છે. પછી હું કામ કરું છું. અને શાક આપણે થાય છે. જો દર્શ મગજ મારી કઈક કરે છે. રીસાઈ ગયો. એ દર્શ કાલ આપણે કેટલા ફટાકડા ફોડ્યા હતા એમ વાત તો કર. અને આકાશમાં કેવા ફૂટતા હતા, બધા ફોડતા હતા. તો કા આપણે જોયા હતા ને કેવી મજા આવી હતી. ફાડ 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 કા. પછી આપણે બહાર બેઠા હતા. હે અગાસી ઉપર ગયા હતા. ત્યાંથી અમે ફટાકડા જોયા. હે બ્લુ. વાહ રે વાહ. હાલો એ તો જમવાનું કાઢીએ. મારા સાહેબ આવ્યા છે. હે દર્શ સાહેબ. તો સબ ચડી વરા. એમ કે છે કે મોટા તોફાન કરે ને એટલે આ સ્કેલ થી મારવાના. નાનો તોફાન કરે ને તો એને કઈ નહીં કરવાનું. અને જો બેઠક વ્યવસ્થા બદલી ગઈ છે કે હેપી ન્યુ યર માટે. હજી આમાં ઓછાડ પાથરવાનો અને હરખું કરવાનું બાકી છે. એ હરખું જ થાય જ રહેશે. જ્યાં સુધી હેપી ન્યુ યર જાય નહીં ને ત્યાં સુધી નવું થાય રહેશે. પછી કાલ થઈ જાય. હેપી ન્યુ યર જેવું થઈ ગયું ને એટલે પછી ઊંધિયું ખાઈને બધાય ઊંધા ઊંધિયું ખાય ઊંધા. ઊંધા આજ તો છે ગુવાર બટેકાનું શાક. હું કહી દઉં છું ઊંધિયું ખાઈને પૂરી આવે તો છૂટી જાય ને. ઓકે આ બધા રેડ રેડ પહેર્યું છે. લે સેમ પીચ છે. હજી બેને તો નાવનું બાકી છે. નાવાનું બાકી છે. ઉઠા નહીં ઉઠા નહીં આજે આ બધું હરખું કામ કરતા હતા ને
ગાડી ધોઈ, હા. પાણી આવ્યું હતું તો ફર્યું ધોયું ને એવું બધું હતું સાફ સફાઈમાં. એટલે નાવાનું બાકી છે. હવે બપોરે નાહું જમી કાઢીને પછી બરોબર. તો હા હાલો હું ખાવું ઓકે છે હાલ ઓકે હાલો એમ રાખીએ બીજું હું હાલો તો જમી લઈ. અને અમારે તો અહીં ધોકો કર્યો છે. ધોકો તમારા ગામમાં ખબર નહીં ધોકો હોય કે ન હોય. હોય તો વાંધો નહીં, ન હોય તો હેપી ન્યુ યર એના. કારણ કે ઘણાએ ધોકો કર્યો છે ને ઘણાએ ન કરતા હોય. હમ હા આપણે તો બાકી કાલે હેપી ન્યુ યર છે. એ તો ધોકો છે વધારનો દિવસ. ધોકો એટલે વધારાનો દિવસ આજે. મોઢામાં ન નખાઈ દી કાંઈ. નથી ગંદી હોય આમ જો. આપણે હેપી ન્યુ યર ની રંગોળી કરી લીધી છે. કોઈ દેખાતું નથી નકર અમારા શેરીમાં કેટલા રમતા હોય બધા આરામમાં. દર્શભાઈ હુતા હુતા ટીવી જોવે છે કા ને ઇનલબેન બેઠા છે. હમણાં રંગોળી કરી. હજી તે હાથ નથી ધોયા હરખા બેન. જો અહીં જરી જાઓ બાથરૂમમાં જઈને ધોઈ આવો. નિંદર આવે છે અત્યારમાં હે છે. સારું હાલો હવે આપણે રસોઈ બનાવીએ. ઈ હું અસ્તરિયા તરતરિયા પપ પપ તો હાલો ઝાડુ ફટાકડા હાલો બોમ બોમ્બ લવિંગિયા ટ્રેક્ટર આવી ગયું. શબ્દના નામ બોલે છે. ઘડિયાળ ટીવી ઇલેક્ટ્રિક સગડી મમ્મી મને યાદ આવ્યું કલર ચાવી વાળી મમ્મી કલર ચાવી ગયા હું બોલી નહીં ખાલી કલર ચાવી વાળી મોટરસાઇકલ એક્ટિવા. તો એનું બેન ચા ને પૂરી ખાવા માંડ્યા છે. એને આ નીચે મૂક દે દર્શભાઈ ને ભાઈ. હાલ તો ભાખરી. હા કોઈને શાક ભાખરી, કોઈને ચાપડી ચા, શાક રોટલી. અહીં તો નવી નો ખીરે પૂરી ચા. કાકી ત્યાં સેન્ડવીચ, સેન્ડવીચ. પૂરી ચા, વખલ ને ધોકો છે વખલ. તો વાતું નહીં. હા એ બધાને ધોકેથી ધીબવાની જરૂર છે. ધોકો છે એ જેટલે ધોકો. આમ કાંઈ કરી આવે ને તો ઢીભાઈ કા એ વાત સાચી પણ તમે કાંઈ કર્યું નહીં. હાલો તો જમી લ્યો કા.